આ વર્ષમાં તમારે અમીર બનવું હોય તો તમને કોઈ પણ દિવસે તમારા પર્સમાં કાગળના ટુકડા પર ગુપ્ત નંબર લખો અને તમારી પાસે એટલી સંપત્તિ હશે જે તમારી આવનારી પેઢી પણ તમને અનુસરશે. તે જ પૈસા પર રાજ કરી શકે. તમારી દરેક ઈચ્છા પૂરી થશે. તમારો ઘર સંપૂર્ણ ખુશીઓથી ભરાઈ જશે. તમે કરોડપતિ બની જશો. તો જો તમે આજના વિડીયોમાં તમને બતાવીશું તેવી રીતે આ મહિનામાં કોઈ પણ દિવસે અથવા આવતા મહિને યોગ્ય સમય તમારા પર્સમાં તે ગુપ્ત નંબર રાખશો તો ખૂબ મોટા લાભ થશે. તમને તંત્રશાસ્ત્ર મુજબ જણાવવા જઈ રહ્યા છીએ તો અમારો વિશ્વાસ કરો. આ ઉપાયને અનુસર્યા પછી તમારું પર્સ હંમેશા નોટોના બંડલથી ભરેલું રહેશે. એટલું જ નહીં, પરંતુ તમારા જીવનમાં પૈસાનું આગમન એટલું ઝડપી થઈ જશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો. તમે સ્ત્રી છો કે પુરુષ છો તે વાંધો નથી. બસ આ ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તમારે તંત્રશાસ્ત્રમાં લખેલી પદ્ધતિ પ્રમાણે યોગ્ય દિવસે યોગ્ય સમય કરવાનો છે. જો મિત્રો તમે માનો કે ના માનો, આખી દુનિયા જ્યોતિષ પર આધારિત છે. જે સમય વીતી ગયો છે તેના વિશે તમે કંઈ કરી શકતા નથી, પણ આવનારા સમય માટે તમે ચોક્કસ તૈયારી કરી શકો છો. અને મિત્રો, કોઈ પણ મહિને તમે જે પણ ઉપાય કરશો તેનાથી તમને આખા વર્ષ દરમિયાન લાભ મળતો રહેશે. મિત્રો જુઓ, વ્યક્તિના જીવનમાં જે ઉતાર ચઢાવ આવે છે તે ગ્રહોની ચાલને કારણે આવે છે. અને જો તમે ગ્રહોની ગતિને સમજીને તમારા જીવનમાં કેટલાક ઉપાયો કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે વર્ષ 2024 ચાલી રહ્યું છે. જે દિવસે સૂર્ય અને શનિ ત્રિકોણ નક્ષત્રમાં પ્રવેશ્યા હતા. જો અમે તમને સરળ ભાષામાં સમજાવીએ તો આખા વર્ષમાં જે પણ થશે તે શનિદેવ, સૂર્યદેવ અને ભગવાન ભોલેનાથના નિયંત્રણમાં રહેશે. અને જો તમે ગ્રહોના નક્ષત્રોની ગતિને સમજો છો અને તે નંબર તમારા પર્સમાં રાખો છો જેના વિશે અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો મારા પર ઘણો વરસાદ થશે. વિશ્વાસ કરો મિત્રો, આ નાનો ઉપાય કર્યા પછી તમારા જીવનભર પૈસા આવશે. આવવાનું ચાલુ રહેશે. તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા, તમને નોકરી મળશે. તમારા જીવનમાં પૈસા આવવા લાગશે. તમારા જીવનમાં આવનારા ધનનું પ્રમાણ વધશે. તમારું ભાગ્ય ચાલશે. અન્ય ઉપાય કર્યા પછી તમારે આખા વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં, કારણ કે અમે તમને આ વિડીયોમાં જે નંબર વિશે જણાવવા જઈ રહ્યા છીએ એવા નંબરો છે જે ભગવાન ભોલેનાથ, ભગવાન સૂર્ય સાથે સંબંધિત છે. એટલા માટે તમારે તંત્રશાસ્ત્ર અનુસાર યોગ્ય સમયે તમારા પર્સમાં લખેલા નંબરને જ રાખવાનો છે. જેના વિશે અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ અને મારા પર વિશ્વાસ કરો. તમને આખા વર્ષ દરમિયાન ઉપાયનો લાભ મળશે. આ ઉપાય કરવાથી આખા વર્ષ દરમિયાન ભગવાન સૂર્યદેવ, ભગવાન શનિદેવ અને ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર બની રહેશે. અને મિત્રો, જો કોઈ વ્યક્તિને ભગવાન સૂર્યદેવ, ભગવાન શનિદેવ અને ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળે છે તો તેને તેના જીવનમાં કરોડપતિ બનવાથી કોઈ રોકી શકતું નથી. તે વ્યક્તિની દરેક મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે. પહેલો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છે, જો તમે ઈચ્છો છો કે આખો વર્ષ તમારી પાસે પૈસા આવતા રહે તો સૌથી પહેલા આ વાત સમજી લો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષમાં જે ધનરાશિ આવશે તે શનિ ગ્રહની સાથે રહેશે. એટલે કે દરેક જીવનમાં આવનાર ધનો માર્ગ શનિ ગ્રહ પરથી પસાર થશે. અને જો તમે ઈચ્છો છો કે શનિ ગ્રહ આખો વર્ષ તમારી સાથે રહેશે અને તમારી પાસે આવનારી સંપત્તિ તમારા જીવનમાં વધે, જો ધનના પ્રવાહનો માર્ગ ખુલે છે તો કોઈ પણ શનિવારે એક નાનો ઉપાય કરો. જો ભગવાન શનિદેવની પૂજા કરવાનો શ્રેષ્ઠ દિવસ શનિવાર છે. શનિવારે ભગવાન શનિદેવ સાવધાન અવસ્થામાં છે.
આ દિવસે તમે ભગવાન શનિદેવજીની જે પણ પૂજા કરશો તેનાથી તમને ભગવાન શનિદેવજીની કૃપા પ્રાપ્ત થશે. તેથી કોઈ પણ શનિવારે તમારે કાળો કાગળ અને લાલ પેન લઈને જવું જોઈએ. કોઈ પણ શનિવારે સાંજે તમારે ચમેલીના તેલનો દીવો લઈને ભગવાન શનિદેવજીના મંદિરમાં જવું જોઈએ. ભગવાન શનિદેવજીના મંદિરમાં ગયા પછી સૌથી પહેલા તમારે ભગવાન શનિદેવજીની મૂર્તિની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. હવે તમારી લાલ પેન વડે કરા કાગળ પર 3 નંબર લખવાના છે અને તે 8, 17, 26 અમે ફરીથી પુનરાવર્તન કરી રહ્યા છીએ. મિત્રો, 8, 17, 26 અને આકારો કાગળ તમારા હાથમાં પકડ્યા પછી તમારે ભગવાન શનિ સમક્ષ 26 વખત જય શનિદેવ બોલવાનું છે. બધું તમારે કરવો પડશે. ઘરે આવ્યા પછી તમારે આ કાગળ તમારા પર્સમાં રાખવાનો છે. બસ એ વાતનું ધ્યાન રાખો કે તમારું પર્સ ચામડાનું ન હોવું જોઈએ. નહીંતર તમે આ ઉપાયથી આડઅસરો અનુભવી શકો છો. જો તમે કોઈ પણ શનિવારે ઉપાય કરો છો તો વિશ્વાસ કરો મિત્રો, ઉપાય કરવાથી તમારો ગ્રહ શનિ તમારો એવો સાથ આપશે કે તમારા જીવનમાં પૈસા આવવા લાગશે. તમારા જીવનમાં આવનારા ધનની માત્રામાં વધારો થશે. તમારા જીવનમાં પૈસા આવવાના અનેક માર્ગો ખુલશે અને કહી તમને રૂબરૂમાં શનિદેવજીના આશીર્વાદ અને વરદાન પ્રાપ્ત થશે. જો તમે ઈચ્છો તો ઉપાય કરવાનું ભૂલશો નહીં. ભગવાન શનિદેવજીના આશીર્વાદ હંમેશા તમારા પર બની રહે. વિડિયો તરત જુલાઈ કરો. કોમેન્ટ બોક્સમાં લખો જય શનિદેવ મહારાજજી. મિત્રો, આગળનો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે રોગથી છુટકારો મેળવવા માટે પર્યાવરણીય ઉપાય. મિત્રો, ધારો કે તમે ઘણા સમયથી બીમાર છો તો ધારો કે તમારો દુર્ભાગ્ય તમારી પાછળ પડતું રહે છે. તમારા લાખો દુશ્મનો તમારી પાછળ છે અને તમે તમારા જીવનમાં ખૂબ જ પરેશાન છો તો સૌથી પહેલા એક વાત સમજી લો કે જો ભગવાન ભોલેનાથ કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો તે વ્યક્તિને મળવાથી પણ કોઈ નુકસાન નથી થઈ શકતું. ભગવાન ભોલેનાથ એવા ભગવાન છે જે ફક્ત પોતાના ભક્તોનું કલ્યાણ ઈચ્છે છે અને જો કોઈ વ્યક્તિ ભગવાન ભોલેનાથની થોડી પણ પૂજા કરે છે તો ભગવાન ભોલેનાથ તે વ્યક્તિને પોતાના આશીર્વાદ આપે છે અને જો તમે ઈચ્છો તો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારું ભાગ્ય પ્રબળ કહે. તમારે કોઈનાથી ડરવું જોઈએ નહીં. જો તમને તમારા રોગમાંથી રાહત મળે છે તો કોઈ પણ સોમવારે તમારે ઉપાય કરવા પડશે. જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, કોઈ પણ સોમવારે તમારે સફેદ કાગળ અને લાલ પેન લઈને પાણીનું વાસણ લઈને ભગવાન ભોલેનાથના મંદિરે જવાનું છે. ભગવાન ભોલેનાથના મંદિરમાં ગયા પછી સૌથી પહેલા તમારે ઉત્તર દિશા તરફ મુખ રાખીને શિવલિંગ પર જળનો વાસણ અર્પિત કરવું જોઈએ, કારણ કે શિવલિંગની ઉત્તર દિશામાં ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી નિવાસ કરે છે. હવે તમે જે કાગળ અને પેન લાવ્યા છો તેના પર તમારે ભગવાન ભોલેનાથનો સૌથી પ્રિય નંબર 108 લખવાનો છે. તમારે આ કાગળને તમારા હાથમાં પકડીને ભગવાન ભોલેનાથના બીજ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે. ભગવાન ભોલેનાથને 108 નંબર ખૂબ જ પ્રિય છે. બીજ મંત્ર છે નમ શિવાય. તેને સફેદ કપડામાં બાંધીને રૂમમાં રાખો જેમાં તમે તમારો મોટા ભાગનો સમય પસાર કરો છો. બસ આ ઉપાય અજમાવો અને મારો વિશ્વાસ કરો. તમારો અશોક ભાગ્ય આખો વર્ષ તમારાથી દૂર રહેશે. ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર બની રહેશે. તમે તમારી બીમારીથી રાહત મેળવવાનું શરૂ કરો જે તમને ખૂબ જ પરેશાન કરે છે. તમારા લાખો દુશ્મનો પર તમારી સામે ઊભા રહેશે. તેઓ ત્યાં તમારા માટે કંઈ કરી શકશે નહીં. મિત્રો, આ પ્રાચીન કાળ એક શક્તિશાળી માસિક ઉપાય છે. તેને કરવાનું ભૂલશો